હાલ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો ફરીથી તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે આજે અમદાવાદ આખ્યાન રમવા. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. અત્યારમાં જઈએ છીએ અમે મંદિરે બધા ભેગા થઈ જઈએ પછી નીકળીએ આપણે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. તો જો મિત્રો આવી ગયા છે બધા મંદિરે અને સામાન ભરે છે આઈસરમાં, અને આપણે આઈસર લઈને જવાનું છે. તો બધા મિત્રો આપણે રામા મંડળના પહોંચી ગયા છે અહીંયા અને બધા સામાન ભરે છે. અને જો આ છે અમારા રામદેવપીરનું મંદિર. તો હવે આપણે આઈસરમાં બેન નીકળી ગયા છીએ બધા મિત્રો. જો આપણે આવી ગયા છીએ અને માતાજીને જય બોલાવી અને નીકળી ગયા. તો આપણે કરી લીધો એક નાનો અમથો હોલ્ટ, અને હોલ્ટ લઈને પછી નીકળી મારો ભાઈ. એક નાનો અમથો હોલ્ટ કરી લીધો હવે, તો પછી નીકળીએ આપણે પાછા. તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. જો આપણે આવી ગયા છે આપણું હમૈયું કરવા બધા મિત્રોને. અહીંયા વરસાદ છે ફૂલ, એટલે ભાઈ થોડુંક ભીં તો પડવાની છે. તોય તે બધા મિત્રો આવી ગયા છે આપણું હમૈયું કરવા. હાલે તો મિત્રો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અંદર, અને ઘરે હવે અહીંયા આપણે રામદેવપીર બાપાનો પાઠ અહીંયા મૂકવાનો છે અને આરતીને એવું બધું અહીંયા કરવાનું છે. તો પાઠને એવું બધું મૂકી દઈએ અને પછી આરતીને એવું કરી નાખીએ અને પછી આપણે રામા મંડળ રમવાનું શરૂ કરીએ. તો આપણે ભાઈ અમદાવાદ આવી ગયા છે આચારમાં, અને અહીંયા આવીને ફરાળનું બધું કરી લીધું છે. અને ભાઈ અહીંયા મોસમ થોડોક ખરાબ છે, જો બહુ વરસાદ આવે છે અહીંયા, એટલે આપણે રમવા જવાનું તો બીજી જગ્યાએ પણ આપણે હવે રમવું પડશે. આ ફ્લેટની નીચે રમવું પડશે. તો જોઈએ આગળ હોતા ક્યાં. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આ પાર્કિંગ છે, એમાં પાર્કિંગમાં રમવાનું છે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો, પછી જોઈએ આપણે. અહીંયા મોસમ કેવું છે મુકેશભાઈ? બહુ મસ્ત, અમેઝિંગ. તો તમને આજ રમવાની મજા આવશે? ના, જરાક નહીં, વરસાદ આવે છે. તો થઈ જાય બધા મિત્રો તૈયાર, અને આપણે જવાનું છે શૂટિંગમાં. તો બધા મિત્રો થઈ છે તૈયાર, અને આપણે થઈ જઈએ તૈયાર. જો આપણે આપણા સેટઅપમાં આવી જઈએ. આપણે ગાઉન છે રબારીનું પાત્ર ભજવા, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા ભલે. તો મિત્રો આપણે સ્તુતિ કરીને આવી ગયા છીએ, અને રામા મંડળ રમવાનું શરૂ થઈ ગયું છે. અને આપણે હવે પાત્ર પહેરવાનું છે પઢિયા રાજાના પ્રધાનનું. તો જો બાકી બધા મિત્રો તૈયાર થઈ રહ્યા છે, અને આપણે પાછો સેટઅપ બદલી નાખીએ, કેમ કે આપણે પ્રધાનમાં જવાનું છે, એટલે ભાઈ કોમેડિયન પાત્ર છે.
તમને બોલાવવાનો કારણ કયો? વંદના વન્યતા કોયલ નૌકા કરી રહી છે અને ગઢને કાંગરે મોરના બોલી રહ્યા છે તો મારો પુત્ર કોણ? તો હવે આપણે રામદેવનો જન્મ કરી નાખ્યો છે. અહીંયા આપણે આખ્યાન પૂરું કરી દીધું છે અને જો આપણે થઈ ગયા હવે મોટું નવું ધન પાછા તૈયાર અને બધા પાછા સામાન ભરી લઈએ બોલેરામાં અને પછી આપણે નીકળીએ. જો ભાઈ બધા તો ભાઈ બધા વિખાય છે હવે. અહીંયા રામદેવના જન્મ કરીને આખ્યાન આપણે કરી દીધું છે પૂરું. અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો તો ભાગી જઈએ આપણે ઘર તરફ. અજયભાઈનો કેવો લાગે છે તેને કોમેન્ટ. તો હવે અમદાવાદમાં ફાઇનલી આપણે આખ્યાન પૂરું કરી દીધું છે અને પાછા બધા આવી ગયા છે આઈસરમાં અને હવે નીકળવાનું છે આપણે ઘર તરફ. મારો ભાઈ આખી રાત ફૂલ મોજ કરી છે અને તમને પણ આખો વ્લોગ જોવાની ફૂલ મજા આવી છે. મારો ભાઈ અમદાવાદમાં અમે રમવા આવ્યા હતા. અમે જ્યારે નવું મંડળ બનાવ્યું છે પછી પહેલી વાર અમે આવ્યા છીએ અને અમદાવાદમાં ફૂલ મોજ કરી ભાઈ. તો મિત્રો જો બધા સવારમાં અમે નાઇટ આખી ફૂલ આખ્યાન રમ્યા છીએ અને અત્યારમાં બધા જો ભાઈ હુતા છે. તમે જોઈ શકો આવ્યા ત્યારે કંઈક અલગ મૂડ હતું અને અત્યારમાં જઈએ છીએ ત્યારે તે બધા ભાઈ શાંતિથી હુતા છે મારો ભાઈ, કેમ કે હાવ થાકી ગયેલા છે બધા.
હવે જો આપણે આવી ગયા છીએ બાવળિયાળી, કેમ કે મંદિર વચમાં આવતું હતું તો બધા ગયા જવું છે દર્શન કરવા. તો જો ભાઈ બધા હોલ્ડ લઈ લીધો એક નાનો અમથો અને આવી ગયા છે બધા બાવળિયાળી દર્શન કરવા નગાલાખ અને ઠાકરના. હાલો જઈ બધા દર્શન કરી આવી અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો, તમને દર્શન કરાવી દો. આમ તો અંદરનું કેવું આમ જોતો જયદીપ અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા તરસરાને જો બધો સામાન ખાલી કરે છે અને હવે અહીંયા સામાન મૂકીને આપણે જવાનું છે ઘર તરફ મારો ભાઈ. અને હવે ઘરે જઈને આપણે ડાયરેક્ટ હોઈ જવાનું છે, કેમ કે આપણે ફૂલ ઉજાગરો કરેલો છે. તો તમને આખો વ્લોગ જોવાની મજા આવી છે. તો આપણે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ.